રાજકોટ ટીઆરપી ગેમ ઝોનનો આરોપી સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે। ગુજરાત હાઈકોર્ટે જામીન અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે। ફાયર સ્ટેશન ઓફિસરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી। રોહિત વાગોરાએ સુપ્રીમ કોર્ટમાં જામીન માટેની અરજી કરી છે। 17 જૂને જામીન અરજી મામલે હવે સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે। હાઈકોર્ટ દ્વારા અરજી હાલ તો નામંજૂર કરવામાં આવતા હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે આરોપી। ગુજરાત હાઈકોર્ટે જામીન અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટમાં હવે અરજી છે તે કરવામાં આવી છે। ફાયર સ્ટેશન ઓફિસરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે। રોહિત વાગોરાએ સુપ્રીમ કોર્ટમાં જામીન માટેની અરજી કરી છે। જો કે હવે 17 જૂને આ જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરાશે। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનનો આરોપી સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચ્યો છે। ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી। જો કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેની જામીન અરજીને ફગાવી દેવામાં આવી છે અને તેને જ કારણે હવે આરોપીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોનનો આરોપી હવે સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચ્યો છે, શું વિગત? ચોક્કસથી જે પ્રમાણે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો હતો અને ત્યારે હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે। સ્ટેશન ફાયર ઓફિસર છે તેમના દ્વારા જામીન અરજી કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે। આરોપી રોહિત વિગોરા છે તેમને ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી માટેની અરજી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવતા જે કહી શકાય છે કે તેમને હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે। હાઈકોર્ટમાં અરજી કરી હતી અને તેના જામીન છે તે હાઈકોર્ટ દ્વારા ફગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે જે આરોપી છે તે સુપ્રીમ કોર્ટમાં જામીન મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે। અત્યાર સુધીમાં આ કેસમાં 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હાલ આ મામલે કાર્યવાહી શરૂ છે। 4 જેટલા આરોપીઓને જામીન પણ મળી ગયા છે, પરંતુ સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વિગોરાએ પણ જામીન અરજી કરી હતી, જે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે તેની જામીન અરજી ફગાવતા હવે આ સમગ્ર મામલો છે તે સુપ્રીમ કોર્ટમાં ગયો છે। આગામી 17 તારીખના રોજ સુપ્રીમ કોર્ટમાં હવે જામીન માટેની અરજીની સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર।